ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ, કે આજે આપણે જે લેક્ચર જે છે એને આપણે આગળ વધાવીએ છીએ. આજે ટુડે our topic the related direct indirect speech. જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એના રિલેટેડ જ હજુ ટોપિક આપણી પાસે છે અને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો જે લેક્ચર જે છે એ 7th મુ લેક્ચર છે આપણું. જે એનો ટોપિક જે છે એનો 7મો લેક્ચર આજે આપણે લઈ રહ્યા છીએ. તો here the topic is exclamatory sentence, એટલે કે ઉદ્ગાર વાક્ય, એટલે કે આશ્ચર્ય વાક્ય. કે ઉદ્ગાર વાક્ય કે આશ્ચર્યની જો વાક્યની વાત કરતા હોઈએ આપણે તો આપણને એનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો એના ઉપયોગની જ્યારે વાત કરતા હોઈએ આપણે કે જ્યારે એક્સ્ટ્રીમલી આપણને આનંદ થતો હોય, આપણને દુઃખ થયું હોય, આપણને નવાઈ લાગી હોય, ગુસ્સો આવ્યો હોય તો આપણે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા સમજવા માટે લખવું હોય તો અહીંયા આ રીતે લખી શકીએ આપણે કે આનો યુઝ ક્યારે થાય છે. તો જ્યારે હું યુઝની વાત કરતો હોઉં તો હું આને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે વાક્યો જે છે એ વાક્યોને કે જ્યારે હું પ્રશંસાની વાત કરતો હોય તો પ્રશંસા વખતે હું એનો ઉપયોગ કરીશ. ઓકે, જો મને આનંદ થયો હોય તો આનંદ વખતે હું ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરીશ. જો મને ગુસ્સો આવ્યો હોય, જો મને દુઃખ થયું હોય તો હું ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરું છું. તો પ્રશંસા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે, નવાઈ વગેરે લાગણી ઓ દર્શાવવા માટે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હાઉ ટુ ચેન્જ, એને હવે ચેન્જ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? ટુ ડાયરેક્ટ સ્પીચ ઇનટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે એને ફેરવવું હોય તો એને કેવી રીતે ફેરવી શકતા હોઈએ છીએ? તો એના પહેલા આપણે ઉદ્ગાર વિશે આપણને થોડી ખબર છે કે ઉદ્ગાર વાક્યનો ક્યારે ઉપયોગ થતો હોય છે, એની વાક્ય રચના શું હોય છે. તો ઉદ્ગાર જે વાક્યો જે છે એ ઉદ્ગાર વાક્યો આપણે એવું લખી શકીએ કે ત્યાં મોસ્ટલી વોટ કે હાઉ નો ઉપયોગ થાય છે. તથા આપણી પાસે અહીંયા છે તો કે આ, ઓ, વાવ, એલાસ વગેરે આવી શકે. ઓકે, તો અહીંયા શું કર્યું છે મેં તમને એક ટેબલ જે બનાવીને અહીંયા મૂકેલું છે જેથી કરીને ટાઈમ આપણો જે બગડે નહીં એના માટે મેં અહીંયા શરૂઆતમાં લખીને મૂક્યું છે. તો હવે અહીંયા જોઈએ આપણી પાસે કે આ રીતે વાક્ય છે કે હું આનો ઉપયોગ કરીશ કે ઉદ્ગાર વાક્ય જ્યારે બનાવવું હોય તો હું ત્યાં વોટ નો ઉપયોગ કરું છું, ત્યાં હું હાઉ નો ઉપયોગ કરું છું, ત્યાં હુર્રે લખું છું, ઓ લખું છું, બાહ, પુ, ધેન વાવ, હુર્રે, એલાસ, ઘણા બધા એવા વર્ડ જે છે કે જે ઉદ્ગાર વાક્ય એટલે કે આશ્ચર્ય વાક્ય આપણને દર્શાવે છે. નાઉ હવે વાક્ય જે મૂકીએ છીએ અને એને બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. નંબર 1,
ઉદ્ગાર વાક્યની શરૂઆત કરીએ છીએ આપણે. Sunil said to Suhani, what a beautiful dress you have. અને અહીંયા આપણી પાસે ઉદ્ગાર ચિહ્ન અહીંયા મૂક્યું છે. આ રીતે આપણી પાસે ઉદ્ગાર વાક્ય અહીંયા આવેલું છે. હવે જ્યારે હું એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીશ, જ્યારે હું એને બનાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા, તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે સુનિલ રિપોર્ટર, સુહાની લિસનર અને ડબલ ઇનવર્ટેડ કોમા જે છે એ આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ છે. હવે એ જ્યારે ઉદ્ગાર વાક્ય મારે જોયું તો એને મારે જ્યારે ચેન્જ કરવું હોય તો ઇનિશિયલ આપણે જોઈએ છીએ કે એસર્ટિવ હોય તો મેં ટોલ્ડ નો ઉપયોગ કર્યો, પ્રશ્નાર્થ હતું તો આસ્ક્ડ નો ઉપયોગ કર્યો સેડ ટુ ને બદલે. ઓકે, ઇમ્પેરેટિવ છે તો એના જે ભાવાર્થ મુજબ આપણે લખ્યું, ત્યાં પ્લીઝ રિક્વેસ્ટ લખ્યું, ત્યાં સજેસ્ટ લખ્યું, ઓર્ડર લખ્યું, હુકમ લખ્યું. અને પ્રપોઝલ સેન્ટેન્સમાં પણ આપણે એ વાક્યોને જોયા. હવે અહીંયા જોઈએ આપણે કે જ્યારે ઉદ્ગાર વાક્ય હોય મારી પાસે, જ્યારે એને હું ચેન્જ કરવાનો પ્રયત્ન કરીશ એટલે સૌપ્રથમ જે કંઈ વાક્ય હશે એ વાક્યને અહીંયા હું લખી શકીએ આપણે કે said to ને બદલે હું exclaims આવે છે. શું આવશે અહીંયા? exclaimed નો ઉપયોગ કરીશું. અને સાથે સાથે કે જે કંઈ વાક્ય જે છે આરએસ ના વાક્યના ભાવાર્થ પ્રમાણે શબ્દો મૂકીશું. ઓકે, હવે અહીંયા તમે જો મેં અહીંયા તમને લખીને આપેલું છે કે અહીંયા જે કંઈ ભાવાર્થ હોય એટલે કે રિપોર્ટેડ સ્પીચ જે છે એ રિપોર્ટેડ સ્પીચના ભાવાર્થ મુજબ આપણે વાક્યોનો ચેન્જ કરતા હોઈએ છીએ. આરએસ ને છે અને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવતા હોઈએ છીએ. ઓકે મિત્રો, તો હવે અહીંયા ચેન્જ ધ્યાન આપજો ખાસ કે આને આપણે એમને એમ રહેવા દઈએ છીએ અને ચર્ચા કરવાના છીએ આજે. કે અહીંયા તમે જો સુનિલે સુહાનીને કહ્યું what a beautiful dress you have, કે તારી પાસે કેટલો સુંદર ડ્રેસ છે. શું છે? સુંદર ડ્રેસ છે. બસ એને સુંદર ડ્રેસની જ્યારે હું વાત કરું છું તો જ્યારે ભાવાર્થની વાત કરતો હોઉં તો વાક્યનો ભાવાર્થ એટલે કે જો તમારી પાસે નવાઈ હોય કે આશ્ચર્ય હોય, ઓકે, નવાઈ લાગે આપણને, આપણે એમ ને પપ્પુ પાસ થઈ ગયો, હે, નવાઈ. ઓકે, તો જ્યારે નવાઈની હું વાત કરતો હોઉં તો હું અહીંયા શું લખીશ? exclaimed with surprise અથવા wonder. ઓકે, સરપ્રાઈઝ અથવા વન્ડર. ઓકે, હવે જો મેં અહીંયા with ન લખ્યું હોય, સમજો અહીંયા જો મેં with ન લખું તો આ જે વાક્ય જે છે એને હું exclaimed surprisingly અથવા વન્ડરફુલી એટલે કે જે કંઈ શબ્દ હશે એને હું એડવર્બ માં ચેન્જ કરી દઈશ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણમાં હું એને ચેન્જ કરી દઈશ. જો મને નવાઈ લાગી હોય, આશ્ચર્ય થયું હોય તો હું સરપ્રાઈઝ અથવા વન્ડર નો ઉપયોગ કરીશ. નાઉ દયા, સહાનુભૂતિ જો થતી હોય મને તો હું ત્યાં exclaimed. તો અહીંયા આપણે જ્યારે જોઈએ અહીંયા તો exclaimed with pity અથવા sympathy,
પીટી એટલે દયા, સિમ્પથી એટલે પણ દયાનો ભાવ. જો વાક્યમાં એટલે કે રિપોર્ટેડ જે સ્પીચ જે છે ત્યાં મને દયાની ભાવના દેખાતી હોય, એનો ભાવાર્થ, એની ફીલિંગ, એની લાગણીઓ જો મને દયાની લાગતી હોય, તો હું અહીંયા exclaimed with pity અથવા sympathy અથવા જો with નથી લખતો તો ત્યાં હું અહીંયા જે કઈ શબ્દ છે એને હું એડવર્બ માં ફેરવી દઈશ. શું કરી દઈશું એને હું એને એડવર્બ માં ચેન્જ કરી દઈશ. તો સિમ્પથી એટલે સિમ્પથેટિકલી એ રીતે આપણે એને ચેન્જ કરી શકતા હોઈએ છીએ. જો પ્રેમની લાગણી હોય, ભાવાર્થ હોય, તો exclaimed with love અથવા affection. શું કહીએ છીએ? affection. એને affection છે એને. જો મને ડરનો ભાવના દેખાતી હોય રિપોર્ટેડ સ્પીચમાં, મને ડર લાગતો હોય, એવી ભાવના હોય કે લાગણી હોય કે ભયની લાગણી દર્શાવતા હોય, તો હું અહીંયા લખીશ exclaimed with fear અથવા fright. ઓકે, તો અહીંયા fearfully with ના લખીએ તો વિશેષણ જે છે એને આપણે ક્રિયા વિશેષણમાં ચેન્જ કરીશું, તો exclaimed with fearfully. એ જ રીતે જો આપણે પ્રશંસા હોય કે વખાણની વાત કરતા હોય, પ્રશંસા કરતા હોઈએ, એક્ઝામ્પલ આ વાક્ય આપણી પાસે તમે જુઓ, પ્રશંસાનું છે. આપણે એના ડ્રેસની પ્રશંસા કરીએ છીએ, અને પ્રશંસા જ્યારે કરતા હોવ છો, જ્યારે વખાણ કરતા હોવ છો, તો આપણે લખીશું exclaimed with praise અથવા admire અથવા appreciate. ઓકે, હવે અહીંયા ધ્યાન આપવાનું છે, પ્રશંસા અને વખાણ આનો અર્થ જ આ છે. પ્રેઝ એટલે વખાણ કરવા, એડમાયર એટલે પણ વખાણ કરવા, અને એપ્રિશિએટ એટલે કે પ્રશંસા કરવી. ઓકે, એટલે કે મીનિંગ છે. દુઃખ, જ્યારે દુઃખની લાગણી હોય મને, તો exclaimed with sad અથવા sorrow. હું sad લખું અથવા sorrow, બંને નહીં લખું. જો મને આનંદ થયો હોય, યાની કે ખુશી, ઓકે, આનંદ કે જ્યારે મને ખુશી થઈ હશે, તો હું exclaimed with joy અથવા delight અથવા glad. ઓકે, તો હું એનો ઉપયોગ કરીશ. જો મને ગુસ્સો આવે છે, તો exclaimed with anger. ઓકે, exclaimed with anger. with નથી લખતો તો angrily. નફરત, તિરસ્કાર, જ્યારે હું નફરત કે તિરસ્કારની વાત કરતો હોઉં, તો exclaimed with dislike. disgust એટલે ન ગમે એવું, અણગમે. hated એટલે કે જ્યાં, hatred એટલે કે એ પણ તિરસ્કાર, કે જ્યારે તિરસ્કારની ભાવનાઓ હોય, તો હું આ વર્ડ્સનો ઉપયોગ કરીશ એઝ અ said to ને જગ્યાએ, said to ને બદલે. ઓકે મિત્રો, ફરીથી તમારા થોડું ધ્યાન આપવાનું છે. હવે અહીંયા આગળ વાત કરીએ આપણે કે મેં અહીંયા શરૂઆત કરી છે what થી. what એટલે how, જે આપણે ઉદ્ગાર વાક્યો પણ અગાઉ શીખેલા છીએ, તો એ મુજબ what અને how ની ચર્ચા કરી છે. પણ એના સિવાય પણ જેવા વર્ડ છે કે આ, ઓ, વાવ, એલાસ, હુર્રે, ઓકે, બા, પુ, ઓ ધેટ, આ બધા ઘણા વર્ડ્સ છે આપણી પાસે કે જે ઉદ્ગાર વાક્ય જે છે એવું આપણને સૂચવે છે, કે નવાઈ છે, આશ્ચર્ય વાક્ય છે એવું આપણને સૂચવે છે. તો અહીંયા શું કર્યું, કેટેગરાઇઝ કર્યું છે આપણે કે આ કે ઓ હોય છે વાક્યમાં, તો આટલી ફિલિંગો આપણને જોવા મળશે. વાવ છે તો આપણે એની પ્રશંસા કે વખાણ કરતા હશું. જો એલાસ છે તો દુઃખની વાત થતી હશે. જો અહીંયા હુર્રે આપેલું છે તો આનંદ હોઈ શકે, ગુસ્સો હોઈ શકે, નફરત હોઈ શકે, કે તિરસ્કાર પણ હોઈ શકે. તો હવે અહીંયા જોઈએ આપણે, અહીંયા વાક્ય જોઈએ છીએ આપણે, ધ્યાન આપજો હવે ખાસ. મારી પાસે બોલનાર પણ છે અને સાંભળનાર પણ છે, એટલે કે રિપોર્ટર પણ છે અને લિસનર પણ છે. તો હું એને હવે ચેન્જ કરું છું. એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ચેન્જ કરીશ,
એટલે શરૂઆતમાં વાત કરી કે said to ને બદલે exclaimed આવે અથવા રિપોર્ટેડ અને સાથે રિપોર્ટેડ સ્પીચના વાક્યના ભાવાર્થ પ્રમાણે શબ્દો મૂકીશું. તો અહીંયા ખાલી લખી દઉં છું સાથે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ છીએ શું સુંદર ડ્રેસ છે. હવે અહીંયા જોઈએ તો વખાણ કરીએ છીએ અને આમાં તમે જોઈ શકો છો ટેબલમાં કે વખાણ કે પ્રશંસા ક્યાં છે, તો કે આ રહી પ્રશંસા અથવા વખાણ. તો હું શું લખીશ? exclaimed with praise, admire કે appreciate. ત્રણમાંથી કોઈ બી એક હું લખી શકીશ. પરંતુ હવે લખવાની શરૂઆત કરીએ આપણે. તો હું આને આ રીતે બનાવવાનો પ્રયત્ન કરીશ કે સુનિલ said to છે તો એને exclaimed. ઓકે, જો હું વિશેષણ લખું છું, જો મારે ડાયરેક્ટ નામ લખવું છે, તમને સમજાવી રહ્યો છું, ધ્યાન આપજો. સુનિલ exclaimed with, શું કરે છે? પ્રશંસા કરે છે. તો હું લખીશ અહીંયા praise. ઓકે, કોની પ્રશંસા કરે છે? કોના ડ્રેસની? તો કે સુહાની. તો હવે ધ્યાન આપજો, અહીંયા પ્રેઝ લખ્યું છે તો અહીંયા પછી હું લખીશ ટુ અને લખીશ સુહાની. ડન. देखो અહીંનો આટલો સુધી હતું તો આપણે આ રીતે લખ્યું સુનિલ exclaimed with praise to સુહાની. બીજું આના આ રીતે પણ લખી શકતા હોઈએ છીએ આપણે. ધ્યાન આપજો કે હું એ લખું કે સુનિલ exclaimed ઓકે, exclaimed કોની વાત કરી રહ્યા છીએ આપણે? તો કે સુહાની. તો અહીંયા ટુ સુહાની. મિત્રો ધ્યાન આપવાનું છે, અહીંયા બે રીતે હું અહીંયા તમને સમજાઈ રહ્યો છું. એક ડાયરેક્ટ આ રીતે લખ્યું છે આપણે અને એક આ રીતે પણ લખી શકીએ કે સુનિલ exclaimed to સુહાની. અહીંયા શું કર્યું છે આપણે? પ્રેઝ આગળ લાવી દીધું છે અને સુહાની પછી મૂક્યું છે. અહીંયા શું કર્યું આપણે? exclaimed to સુહાની લખી દીધું અને પછી એ લખીએ છીએ with praise. મિત્રો તમે જુઓ છો અહીંયા કે સુનિલ exclaimed અહીંયા હતું ત્યાં સુધી ઓકે. પછી સુહાની તરફ સાંભળનાર મૂક્યો એટલે ટુ સુહાની લખ્યું. અહીંયા જ્યારે શું કર્યું છે મેં? પ્રેઝ એની સાથે લખી દીધું પછી સુહાની, એટલે પ્રેઝ ટુ લખ્યું છે અને પછી સુહાની લખ્યું છે. જ્યારે અહીંયા શું કર્યું છે? exclaimed to સુહાની with praise. તો હું આને આ રીતે પણ લખી શકતો હોઉં છું. હવે જ્યારે આને ચેન્જ કરીએ કે આટલા સુધી આવી ગયા તો હવે કોનો વારો આવ્યો છે? રિપોર્ટેડ સ્પીચ એટલે કે RS નો. એટલે કે એને આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કરવું પડે. હવે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે આપણે એને ચેન્જ કરીશું મિત્રો, તો હવે શું કરીશું આને? તો સૌપ્રથમ તમારી પાસે જે કઈ વાક્ય જે છે એ વાક્યને આપણે સાદા વાક્યમાં ચેન્જ કરવું પડશે. રિપોર્ટેડ સ્પીચ નું જે ઉદ્ગાર વાક્ય જે છે એને આપણે સાદા વાક્ય એટલે કે વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ માં ચેન્જ કરીશું. હવે યાદ કરો ઉદ્ગાર ચિહ્ન. તો આપણે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ શીખ્યા છીએ, તો હવે એ જોવું હોય તો what a beautiful dress you have. આ રીતે છે આપણી પાસે. તો એને હું સાદા વાક્યમાં ચેન્જ કરીશ મિત્રો. એટલે શું કરવું પડશે? you have જે છે એ આગળ લાવી દેવું પડશે ફ્રેન્ડ્સ. ઓકે, તો હવે હું શું લખીશ? અહીંયા બનાવું છું ખાલી સમજવા માટે. ધ્યાન આપજો. અહીંયા લખું છું આને આપણે સાદા વાક્યમાં ચેન્જ કરીએ છીએ. તો you આગળ આવી ગયું. ચલો you, then have કર્તા અને ક્રિયાપદ છે અને આગળ લાવી દીધા. ફરીથી સાદા વાક્યમાં ચેન્જ કરવાનું છે એટલે you have આગળ આવી ગયું. what દૂર થવાનું છે કારણ કે ઉદ્ગારમાંથી આપણે સાદા વાક્યમાં ચેન્જ કરીએ છીએ એટલે કે ઉદ્ગાર વાક્ય જે છે એને વિધાન વાક્યમાં ચેન્જ કરીશું. એકદમ ક્લિયર, સ્પષ્ટ. સમજો થોડું એકદમ ઈઝી બની જશે.
યુ હેવ આવી ગયા છીએ આપણે, વોટ દૂર થયું છે. હવે આપણે ઉદ્ગાર વાક્ય જ્યારે શીખ્યા હતા તો એ વખતે એવી ચર્ચા થઈ હતી કે સાદા વાક્યને ઉદ્ગાર વાક્યમાં જ્યારે ચેન્જ કરો છો ત્યારે અધિકતા સૂચક શબ્દો જેવા કે વેરી, ઇન્ડીડ, રિયલી વગેરે શું કરતા હતા? આપણે દૂર કરતા હતા. તો હવે જ્યારે વોટ છે, જ્યારે હાઉ છે, અને જ્યારે ફરીથી એ વોટ કે હાઉ વાળા વાક્યને સાદા વાક્યમાં જ્યારે ચેન્જ કરીએ છીએ એટલે ફરીથી આપણે રિયલી હશે તો રિયલી, વેરી હોય તો વેરી, અને ઇન્ડીડ હોય તો ઇન્ડીડ, એટલે કે અધિકતા સૂચક શબ્દોને પાછા લાવવા પડશે, એટલે કે લખવા પડશે. એટલે અહીંયા શરૂઆત કરીએ તો અ, then very beautiful અને ડ્રેસ. ઓકે, આ રીતે. તો હવે તમે જોઈ શકો છો આ આપણું સાદું વાક્ય થયું છે, યુ હેવ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. હવે આ જે વાક્ય જે છે એને આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કરવાનું છે. તો હવે એ જોઈએ કે આને હવે જ્યારે લખીશું તો એ પહેલા આપણે સંયોજકનો ઉપયોગ કરવો પડે. ફ્રેન્ડ, કોનો ઉપયોગ કરવો પડશે? આપણે સંયોજકનો ઉપયોગ કરવો પડશે. અને સંયોજકની જ્યારે હું વાત કરીશ એટલે જ્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો એ વખતે હું સંયોજક તરીકે that નો ઉપયોગ કરીશ. કોનો ઉપયોગ કરીશું મિત્રો? ફાસ્ટ. કોનો? યસ. કોનો? that. તો તમને હવે યાદ આવ્યું ફરીથી, સાહેબ સાદા વાક્યો જ્યારે હતા આપણી પાસે ત્યારે પણ આપણે that નો ઉપયોગ કર્યો તો. ઓકે, એ વખતે પણ કર્યો. અને સાથે સાથે લેટ્સ વાળા વાક્યમાં પણ ઉપયોગ કર્યો. યાદ કરો ક્યારે? જ્યારે લેટ ને આપણે દૂર કર્યું ત્યારે. ઓકે, તો હવે અહીંયા જોવાની વાત આવી તો હું that નો ઉપયોગ કરીશ એટલે અહીંયા લખીશ હું કે સંયોજક તરીકે that આવે છે. ઓકે, અહીંયા આપણે શું કરીએ કે સંયોજક છે એ સંયોજક તરીકે આપણે અહીંયા that નો ઉપયોગ કર્યો છે. સંયોજક તરીકે આપણે અહીંયા that નો ઉપયોગ કર્યો છે. તો હવે અહીંયા જોવાની વાત આવી તો સંયોજક લખીશું અહીંયા, એટલે મેં લખ્યું that. ડન. હવે સાદું વાક્ય છે મારી પાસે તો હવે એને જ્યારે ચેન્જ કરી, યુ હેવ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. તો યુ એટલે કોણ? એટલે કે મારી પાસે સુનિલ અને સુહાની છે. તો યુ બીજા પુરુષનું સર્વનામ છે. સોરી, યુ જે છે એ બીજા પુરુષનું સર્વનામ, પણ કઈ વિભક્તિનું? તો કે કર્તા વિભક્તિનું. કારણ કે આપણે વાત કરી છે કે ક્રિયાપદ પહેલા યુ આવે તો એ કર્તા વિભક્તિ, અને ક્રિયાપદ પછી આવે તો એ છે એ કર્મ વિભક્તિ થશે. ઓકે, તો હવે અહીંયા જોઈએ આપણે, હવે યુ આવ્યું છે, કર્તા વિભક્તિ છે, સોરી કર્તા વિભક્તિ છે અને બીજા પુરુષનું સર્વનામ છે આપણી પાસે. અને બીજા પુરુષનું સર્વનામ હોય એ સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય. કોના પ્રમાણે ચેન્જ થશે? સાંભળનાર. તો સાંભળનાર કોણ છે? સુહાની. તો એ જ કર્તા વિભક્તિમાં એ કોઠામાં તમે જોવો તો ત્યાં સુહાનીનું સર્વનામ શું થશે? સી થશે. તો અહીંયા લખવાનું થયું સી. ઓકે, હવે અહીંયા હેવ છે તો આપણે હેવ નું કરીએ છીએ હેડ. A very beautiful અને ડ્રેસ. અને આપણે જે ઉદ્ગાર ચિહ્ન જે છે એ ઉદ્ગાર ચિહ્નને દૂર કરીએ છીએ અને ત્યાં પૂર્ણ વિરામ મૂકીએ છીએ. તો હવે અહીંયા લખવાનું થાય તો આ રીતે થયું. નંબર 1 પહેલું ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવો. ઓકે, એને આપણે સૌપ્રથમ શામાં ફેરવી દઈશું? વિધાન વાક્યમાં ફેરવ્યું. ઓકે, ત્યારબાદ જો અધિકતા સૂચક શબ્દ હશે તો
અધિકતા સૂચક શબ્દ લાવી દઈશું. ત્યારબાદ નિયમ મુજબ સર્વનામ મોમાં અથવા સર્વનામમાં ફેરફાર થાય અને ઉદ્ગાર ચિહ્ન જે છે એ ઉદ્ગાર ચિહ્ન પણ દૂર થાય છે. દેખો, અથવા દૂર કરીશું. તો અહીંયા તમે જોઈ શક્યા કે આપણી પાસે જે ઉદ્ગાર વાક્ય હતું એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે આપણે ચેન્જ કર્યું તો કેવા ફેરફારો અહીંયા કર્યા છે. ઓકે, તો ખાસ તમારે ફ્રેન્ડ્સ એટલું યાદ રાખવાનું છે કે અહીંયા જે પણ જે છે, જે કંઈ ભાવાર્થ જે છે, જે કંઈ ફિલિંગો જે છે એ તમારે ખાસ યાદ કરવાની છે. અને સામે ધારો કે ભય છે તો ફિયર છે, જો હું વિથ નથી લખતો અથવા નથી લખતો ફ્રાઇટન, તો ત્યાં મારે શું કરવું પડશે? પણ આપણે જનરલી વિથ સાથે લખવાનો પ્રયત્ન કરીશું. બીજું, મેં તમને અહીંયા જે એક્સક્લેમ જે છે એ બે રીતે લખવાનું સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક, સુનિલ એક્સક્લેમ્ડ ટુ સુહાની વિથ પ્રેઝ, અને બીજું એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ સુહાની. ઓકે, તો બંનેમાંથી આપણે એનો ઉપયોગ કરીશું. નાઉ હવે એક નેક્સ્ટ સેન્ટેન્સ ઉપર આપણે જઈએ છીએ. 1 મિનિટ, કે જ્યાં શરૂઆત કરવી હોય. હવે આગળ વધીએ આપણે આ જે ટેબલ છે એને એઝ ઇટ ઇઝ રવા દઈએ થોડો સમય. ઉદ્ગારમાં ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં કેવી રીતે ચેન્જ થાય છે એની આપણે ચર્ચા અત્યારે કરી. નાઉ અનધર એક સેન્ટેન્સ આપણે લખીએ છીએ, ધ્યાન આપજો. નંબર 2, Maya said to Pinkesh how ugly it is. આ રીતે વાક્ય અહીંયા લખ્યું છે, સમજ જઈએ. હવે માયા said to Pinkesh how ugly it is. આગળ આપણે what ની વાત કરી, હવે અહીંયા how ની વાત કરી આપણે. તો હવે અહીંયા બનાવીએ આપણે કે કેટલું કદરૂપું છે, કેટલું ગંદુ છે. તો આપણે એની પ્રશંસા કરીએ છીએ, આપણને નવાઈ લાગે છે ના, આપણને શું થશે? ત્યાં તિરસ્કારનો જે ભાવ હશે એ આપણને જોવા મળશે, નફરત. ઓકે, તો હવે મારે જ્યારે લખવું હોય તો હું એને આ રીતે લખવાનો પ્રયત્ન કરીશ કે માયા એક્સક્લેમ. હવે ધ્યાન આપજો, અહીંયા સાંભળનાર છે, સાંભળનાર ના હોય તો પણ આપણે એક્સક્લેમ્ડ જ લખીશું. ઘણી વખતે સ્ટુડન્ટને એવો પ્રશ્ન થાય, કારણ કે આપણા સેડ એકલું હોય ને તો આપણે સેડ એકલું લખતા હોઈએ છીએ. તો સર અહીંયા સેડ ટુ છે કે સેડ એકલું આપ્યું હોય તો ત્યાં આપણે સેડ નું સેડ રાખવાનું ના મિત્રો. તો ઉદ્ગાર વાક્ય જ્યારે વાત થતી હશે તો સેડ એકલું હશે તો પણ આપણે એક્સક્લેમ્ડ લખીશું. ઓકે, આવા નાના નાના પ્રશ્નો હોય છે. તો હવે એ ચર્ચા કરીએ આપણે કે શરૂઆત હવે અહીંયા કરવી હોય તો એક્સક્લેમ્ડ with disgust. જો with નથી લખતો તો disgustfully. disgust to કોને? Pinkesh
સંયોજક that નો ઉપયોગ કર્યો આપણે અહીંયા. હવે આને સાદા વાક્યમાં ચેન્જ કરો એટલે it is ugly. ઓકે, પણ એ સાદા વાક્યમાં ચેન્જ કરીશું એટલે અધિકતા સૂચક શબ્દનો ઉપયોગ કરવો પડે, અને અધિકતા સૂચક શબ્દનો જ્યારે ઉપયોગ કરવો પડે ત્યારે શું થશે? it is very ugly. ઓકે, વોટ હતું તો એક એન આર્ટિકલ લખતા હતા, પણ હાઉ માં આપણે આર્ટિકલ હોતું નથી, એટલે અહીંયા સાદું વાક્ય ચેન્જ કરવું હોય અને સાદા વાક્યમાં ચેન્જ કરવું હોય તો આવું થશે ને, it is very ugly. આ રીતે વાક્ય બન્યું આપણી પાસે. હવે આ રીતે જ્યારે વાક્ય અહીંયા બને છે તો હવે મારે લખવાનું થાય તો it that આવી ગયો. it ત્રીજા પુરુષનું સર્વનામ છે તો એમાં હું કોઈ ફેરફાર કરવાનો નથી, એટલે it નો it. then is છે તો am is are હોય તો એનો ફેરફાર કરીશ કાળ મુજબ, તો અહીંયા was થશે very અને અહીંયા ugly. મિત્રો કેટલું સહેલું છે. થોડું ધ્યાન આપીએ ને આપણે, કોઈ વસ્તુ અશક્ય નથી. કોઈ કે આ બાબત અશક્ય છે તેવું કહી શકીએ, કોઈ બાબત અશક્ય નથી. આપણે બધું જ વસ્તુ ઈઝીલી શીખી શકતા હોઈએ છીએ, માત્ર ખાલી થોડું ધ્યાન આપતા હોઈએ ને આપણે તો એ કામ આપણું અહીંયા ઓટોમેટિક થઈ જતું હોય છે. નાઉ નંબર 3. Rian said to Fanny, alas, I lost your bag yesterday. આ રીતે વાક્ય આપણી પાસે આવ્યું. મિત્રો ધ્યાન આપવાનું છે. Rian said to Fanny, alas, I lost your bag yesterday. देखो અહીંયા આપણે what કે how નો ઉપયોગ કર્યો નથી, પણ કોનો ઉપયોગ કર્યો છે? alas. ઓકે, કે આવા જે શબ્દો જે છે, ઉદ્ગાર શબ્દો જે છે, એ શબ્દોનો મેં અહીંયા ઉપયોગ કર્યો. હવે એનો બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે તો શું થશે? તો રિયાન, ચલો હું આ જે હતું એને આપણે અલગ રીતે બનાવવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે? તો કે exclaimed, કોને કહે છે? ટુ ફેની. દેખો અહીંયા મિત્રો, અહીંયા મેં with discussed લખ્યું હતું, અહીંયા મેં આગળ ફેની લાવી દીધો, અને હવે હું લખીશ with. હવે બેગ મિત્રનું ખોવાઈ જાય આપણી પાસેથી તો આપણને આનંદ, યસ મજા આવી, એવું થશે ના? શું થાય? દુઃખ થશે ને. અરે મારા મિત્રની મને બેગ આપી હતી એ ખોવાઈ ગઈ, તો ત્યાં દુઃખ થતું હોય છે. તો with sorrow અથવા sad. સંયોજક that. હવે એ દેખો what વાળું વાક્ય નથી આપણી પાસે, કે how વાળું વાક્ય નથી, કે જેથી કરીને આપણે કરતા કે ક્રિયાપદ લાસ્ટમાં મૂક્યા હતા. અહીંયા હતું જ નહીં, વાક્ય એજ ઇટ છે. આગળ આપણે ઉદ્ગાર સૂચક જે શબ્દો જે છે એ શબ્દોનો ઉપયોગ માત્ર કર્યો છે. તો હવે હું શું કરીશ? સાદા વાક્યમાં ચેન્જ કરીશ. એલાસ જે છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. હવે એને હું જ્યારે દૂર કરીશ એટલે એલાસ અહીંથી નીકળી ગયું, સંયોજક આવી ગયો છે that. હવે એલાસ નીકળી ગયું છે, સોરો લખી દીધું છે મેં મિત્રો. તો હવે I એટલે શું? I એટલે કે કર્તા વિભક્તિનું સર્વનામ, એમાં પણ પ્રથમ પુરુષનું. અને પ્રથમ પુરુષનું સર્વનામ હોય બોલનાર પ્રમાણે ચેન્જ થાય. અને રિયાન છે એટલે રિયાન એટલે કે છોકરો છે, તો છોકરો હોય તો કર્તા વિભક્તિમાં રિયાનનું સર્વનામ કયું? તો કયું થશે? he. ક્લિયર? he. હવે અલાસ દૂર ગયું, લોસ્ટ. દેખો કયા કાળનું છે? ભૂતકાળનું. અને ભૂતકાળ હોય તો કયા કાળમાં ચેન્જ થશે? પૂર્ણ ભૂતકાળ. અને જ્યારે પૂર્ણ ભૂતકાળની વાત કરીશું એટલે અહીંયા કે had
then lost. હવે યોર એટલે કોની? ફેની. તો ફેની છે એટલે કે her શું ખોવાઈ ગયું છે? બેગ. yesterday છે અને yesterday છે તો લખીશું આપણે the previous day. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવી શક્યા. હવે આગળ વધવું હોય, નંબર 4, Kian said to Dharmi. Okay, we hooray we won the match. ઓકે, આટલું જ લખી. ચલો એ કિયાન સેડ ટુ ધાર્મી. કિયાન જે છે એ ધાર્મીને એવું કહે છે કે વી વન ધ મેચ. હવે જ્યારે આપણે મેચ જીતીએ એટલે આપણને આનંદ થશે. હવે જ્યારે આનંદ થતો હોય તો હવે મારે જ્યારે બનાવવું હોય તો હું અહીં લખીશ કિયાન આનંદ થાય છે એટલે આનંદ માટે કયો છે? exclaim with joy, delight અથવા glad. ત્રણમાંથી કોઈ પણ એક વર્ષનો હું ઉપયોગ કરી શકું છું. તો કિયાન said to છે તો હું લખીશ exclaimed, then with. ઓકે, देखो with મેં હવે શરૂઆતમાં લખ્યું with glad અથવા joy. કોને કહે છે? ધાર્મીને. તો ટુ ધાર્મી. સંયોજક લખીશું આપણે અહીંયા that we won the match. હવે તમે જો we છે અહીંયા આપણી પાસે અને we હોય. ઓકે, અને we હોય એટલે we એ કર્તા વિભક્તિનું સર્વનામ છે ને એ પણ પ્રથમ પુરુષનું. પ્રથમ પુરુષ બહુવચનમાં. હવે અહીંયા તમે જો અહીંયા બહુવચન છે એટલે મારે હવે શું કરવું પડશે? ધારો કે એક્ઝામ્પલ હું કિયાનની વાત કરી દઉં. કિયાનની વાત થઈ રહી છે તો હી છે પણ મારે વી બહુવચનમાં છે એટલે હીનું મારે બહુવચન કરવું પડશે. એટલે હીનું બહુવચન શું થશે? ધે. તો અહીંયા મારે લખવાનું થાય તો હું લખીશ ધે. then had ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ. had won the match. ઓકે, તો આ રીતે જે વાક્ય જે છે એને આપણે ઉદ્ગાર વાક્યમાં અહીંયા ચેન્જ કરતા હોઈએ છીએ. તો હવે 4 વાક્યો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હજુ હું બીજા વાક્યો લેવા માંગુ છું જેથી કરીને આજે, કારણ કે રિપોર્ટેડ સ્પીચમાં એકાદું વાક્ય આપણી પાસે ઉદ્ગારનું હોય જ છે. તો આ પ્રમાણે આ જે વાક્યો જે છે એને તમે સમજો. મહત્વનું આ જે ટેબલ જે છે એ ટેબલને સમજવાનું છે અને પછી જ આપણે એમાં આગળ વધી શકીશું. ઓકે મિત્રો, તો ખાસ ધ્યાન આ રાખવાનું છે આપણે કે ઉદ્ગાર વાક્ય જે છે એને આપણે કેવી રીતે ચેન્જ કર્યું છે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં. અહીંયા મેં જે રીતે હુર્રે લખ્યું છે, એલ્લાસ લખ્યું છે, ત્યાં વાવ આવી શકે છે, ત્યાં એલ્લાસ આવ્યું છે, હુર્રે છે, ઓ છે, ઓ ધેટ છે, બા છે, પુ છે, એવા ઉદ્ગાર સૂચક શબ્દો પણ છે જેનો આપણે અહીંયા ઉપયોગ આ રીતે થયો હોય છે. તો તમે બીજી જે એક્સરસાઇઝ જે છે એ તમે લો અને એને તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમારો આ જે ટોપિક છે એ પણ યોગ્ય રીતે સુપર્બ રીતે એ ક્લિયર થઈ જાય અને
તમે એ વાક્યોને ઇઝીલી બનાવી શકો. તો અહીંયા આપણે લેક્ચરનો વિરામ આપીએ છીએ. થેન્ક યુ. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમમાં. ટેક કેર. બાય.